દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિતિ 2026નું આયોજન કરાયું છે। જોકે આ સમિતિમાં વિઘ્ન નાખવામાં આક્ષેપ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આક્ષેપો કરાયા હતા અને ભારતની વૈશ્વિક છબીને ખરડવાનો કોંગ્રેસ પ્રયાસ કરતી હોવાનો આક્ષેપો કર્યા હતા। સાથે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દેશ વિરોધ માનસિકતા અંગે ગંભીર આક્ષેપો કરી વિરોધ કરી ભારે સૂત્રાચારો અને નારેબાજી બાદ અઠવા ગેટ ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસનું પુતળાનું દહન કર્યું। ब्यूरो रिपोर्ट हिंद टीवी न्यूज सूरत। भाविन टोपियाला पूर्व अध्यक्ष युवा मोर्चा सूरत महानगर। दिल्ली में भारत मंडपम खाते एआई समिट थई रही है। गई काले तमे जोयुं हशे कांग्रेस पार्टी अने राहुल गांधी ने मळे त्यारे एआई समिट में जईने देशनो एक विरोध कर्यो, जेनाथी देशनी एक विरोधी मानसिकता जती थाय। ये कांग्रेस पार्टी जे मानसिकता छे जे दर्शाववा तेवो प्रयास कर्यो छे। युवा मोर्चाना कार्यकर्ताओ सड़क पर आज राहुल गांधी और कांग्रेस पार्टी ने जड़बातोड़ जवाब आपवा माटे तेमना पुतळा दहननो एक विरोध प्रदर्शन कार्यक्रम करवामां आव्यो छे। आ विरोधने शुं तमे कहेशो, कया प्रकारनो विरोध हतो अने एनाथी शुं असर थई छे? एआई समिट ज्यारे विश्वनी भारतनी एक डिजिटल क्रांति तरफ दौड़ छे, ए कांग्रेस पार्टी ने राहुल गांधी ने गमतुं नथी। वारंवार देशनो विरोध करवो, देशना लोकोनो विरोध करवो, नरेन्द्रभाईना नेतृत्वमां जे रीते देश विश्व फलक पर छाई रह्यो छे ते राहुल गांधी अने कांग्रेस पार्टी द्वारा जोवातुं नथी। ए लोको खूब पाछळ हटी गया छे आ वस्तुओने लईने, एटले एमनी एक मानसिकता जती करतो हीन अने दुष्टारवादीओ लोकोए आ प्रयास कर्यो छे। एआई समिटमां કેટલા દેશના લોકો આવ્યા? एआई समिटमां 100 થી વધુ દેશના લોકો પોતાના એઆઈ મોડેલો લઈને આવ્યા છે, જેના કારણે વિશ્વના ભારતનું ડિજિટલ ક્રાંતિ તરફનું પ્રયાણ છે તે વિશ્વના લોકો જોઈ રહ્યા છે, પ્રેરિત થઈ રહ્યા છે। આ વિશ્વ માટે આજે ભારત એક ખૂબ મોટું ડિજિટલ માર્કેટ છે। દરેક દેશના લોકોએ ભારત તરફ આ એક આશાભરી નજરથી પોતાની મીટ માંડી છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી આ પ્રકારનો વિરોધ પ્રદર્શન કરીને રાહુલ ગાંધી પોતાની માનસિકતા દર્શાવીને આ દેશની છબી ખરડવાનો જે પ્રયાસ કરે છે એને યુવા મોરચાનો કાર્યકર્તા ક્યારે નહીં સાકી લે। પીઠનો જવાબ પથ્થરથી આપવા માટે યુવા મોરચાના કાર્યકર્તા સક્ષમ છે। પુતળો દહન કરવામાં આવ્યું છે, શું માંગ છે? पुतळा दहन કરીને એક પોતાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અમે લોકતંત્રમાં માનનારા લોકો છે અને લોકતંત્રમાં માનનાર વ્યક્તિઓ આ જ રીતે પ્રદર્શન કરે છે, નહીં કે એઆઈ સમિટમાં જઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસના મળતિયા જે પ્રકારે પ્રયાસ કર્યો છે।